નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગામડાના ઝડપી સમાચાર અમદાવાદથી। આગામી 149મી રથયાત્રાને લઈને શહેરભરમાં ઉત્સાહનો માહોલ છે। આ ધાર્મિક મહોત્સવ શાંતિપૂર્ણ અને સુરક્ષિત રીતે સંપન્ન થાય તે માટે વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ તેજ કરવામાં આવી છે। આજે અમદાવાદમાં જગન્નાથજી મંદિર દ્વારા આયોજિત જળયાત્રાને અનુલક્ષીને પોલીસ તંત્ર દ્વારા સુરક્ષા વ્યવસ્થાનું રિહર્સલ હાથ ધરવામાં આવ્યું હતું। રથયાત્રાના રૂટ પર સુરક્ષાની ચુસ્ત વ્યવસ્થા જળવાઈ રહે તે માટે 500મી વધુ પોલીસ જવાનો અને હોમગાર્ડ્સના જવાનોને તૈનાત કરવામાં આવશે। પોલીસના ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં આ રિહર્સલ યોજાયું હતું, જેમાં રૂટના સંચાલન અને કાયદો વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી હતી। આયોજનનો મુખ્ય હેતુ ભક્તોની સુરક્ષા અને ઉત્સવ દરમિયાન કોઈપણ પ્રકારની અગવડતા ન પડે તે સુનિશ્ચિત કરવાનો છે। તંત્ર દ્વારા સુરક્ષાના આ આયોજનને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે। રથયાત્રાના પવિત્ર અવસર પર શાંતિ અને સૌહાર્દ જળવાઈ રહે તેવું આયોજન જોવા મળી રહ્યું છે। અહેવાલ રોહિત આર જતાપરા। જી, આવતીકાલની ભગવાન જગન્નાથજીની જે જળયાત્રા છે એના માટે પોલીસ દ્વારા આજરોજ રિહર્સલ કરવામાં આવ્યા છે। એમાં પોલીસ અધિકારી અને કર્મચારી મળીને 500થી વધારે પોલીસ તૈનાત રહેશે અને રૂટ ઉપર બંદોબસ્ત રહેશે અને ફિક્સ પોઈન્ટ છે। એને સાથે સાથે ડ્રોન દ્વારા પણ બંદોબસ્ત અને પેટ્રોલિંગ કરવામાં આવનાર છે। રિવરફ્રન્ટ પર બેરિકેડિંગ સાથે પોલીસ દ્વારા બંદોબસ્ત કરવામાં આવશે અને આવતીકાલે જે જળયાત્રા છે એ વ્યવસ્થિત રીતે થાય એના માટે પોલીસ દ્વારા આયોજન કરવામાં આવે છે। આ વખતે જે 149મી ભગવાન જગન્નાથજીની રથયાત્રા છે એની તૈયારી પોલીસ દ્વારા અત્યારથી ચાલુ કરી દેવામાં આવે છે અને પોલીસ દ્વારા આખા રૂટ ઉપર સદંતર ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવી રહી છે। એની સાથે સાથે જે આખા રૂટના સીસીટીવી છે એની હેલ્થ તેમજ એની ચકાસણી કરવામાં આવે છે અને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પણ ડ્રોન દ્વારા આખા રૂટની ચેકિંગ કરવામાં આવી રહી છે। આપણે આ રસ્તા ઉપર જે કોમ્યુનલ એકતા થાય એના બાબતે બ્લડ ડોનેશન આયોજન કરવાના છે અને આગેવાનો સાથે શાંતિ સમિતિની મિટિંગ કરવાની છે। તેમજ આ રૂટ ઉપર જે ઈવી વાહનો દ્વારા પેટ્રોલિંગ અને ફ્લેગ માર્ચ પણ આવનાર દિવસોમાં કરવાના છે અને રથયાત્રા શાંતિપૂર્વક થાય એના માટે પોલીસ દ્વારા જે આખી તૈયારીઓ છે એ કરવામાં આવી રહી છે। આપણે આવતીકાલની જે જળયાત્રા છે એના પોલીસ બંદોબસ્તમાં 500થી વધારે પોલીસ અધિકારી કર્મચારી લગાડવામાં આવ્યા છે।